જો આ તો ઉલટીઓ કર મોઢો તો કોઈને ઓળખાતો નહીં. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ આજે છે ધૂળેટી. તો પહેલાં તો બધાને મારા તરફથી હેપી ધૂળેટી. તો બધા સવારમાં જતા રહેશે ખેતરમાં. પ્રકાશ, મમ્મી, પપ્પા અને તેજલબાદ આ બધા જતા રહેશે ખેતરમાં અને આપણે છીએ ઘેર. તો આપણે દૂધ ભરાઈને અને ઘેર આવી ગયા છીએ. તો બાને અને સંગીતા બાબીને શું કરીશું? તો ચલો પહેલાં જણ આપણે ગુડ મોર્નિંગ કરી દઈએ, કારણ કે અડધો તો ઘેર નહીં, અડધો ખેતરમાં જતો. એટલે આપણે 2 જણનો ઘેર છે, એને ગુડ મોર્નિંગ કરી દઈએ. તો ચલો બા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો બા તો ગાઈઝ વહેલા ધોણી લઈને આવી ગયો. બેસવા જવાની. હા, ગમો બેસ આલવા જવાની. ગમો આલવી પડે એમ. ઓહો. તો બા તો ધોણી આલવા જવાનું કીધું અને સંગીતા ભાભી તો વહેલા જતો રહેશે કપડો ધોવા માટે. ગુડ મોર્નિંગ. તો હવે તો વહેલા કપડો ધોઈશું અને પ્રકાશને તો ખેતરમાં જતા રહે નહીં ચાલ લેવા માટે. તો હવે તો કપડો ધોઈ નાખ્યો બાકી? હા, તો કપડો ધોવાનો છે. સંગીતા ભાભી કપડો ધોવું છે. તો ગાઈઝ આપણે જઈ રહ્યા છીએ ગામમાં, થોડું કોમ છે એટલા માટે આપણે જઈ રહ્યા છીએ ગામમાં. આજે તો ગાઈઝ ધૂળેટી છે ને એટલે બાઇક લઈને તો જવાયું જ નહીં, કારણ કે હું હાલ ખાલી દૂધ ભરીને આવ્યો તો જેમ તેમ કરીને ઘેર આવ્યો. તો કઈ છે દાદી તો એકણ ઊંઘ્યા છે, શેમ શાંતિથી ઊંઘ્યા તો ધૂળેટી છે આજ તો? હા, તો કઈ છે દાદી ઓખું કોક વાગેલું છે એટલે શેદાજી તો ધૂળેટી રમતા નહીં. હું તો હાલ ગામમાં જઈને આવ્યો ને તો એ ગામમાં તો એવો માહોલ હતો ને ધૂળેટીનો ખતરનાક. હા, માહોલ તો એક નંબર છે. હા, બગડ્યો નહીં પણ હંતે ના આવ્યો એટલે તો હું બાઇક નહોતો લઈ ગયો, હેડ તો ગયો તો ગામમાં. મને ખબર હતી ને એટલે ખાવાનું તો તૈયાર થાય. તો ચલો આપણે જઈએ વકણ ખાવાનું બન્યું કે નહીં બન્યું. તો વકણ તો લોટ બોટ બાંધીને મૂક્યો છે અને મગ જોઈ લઈએ. તો મગ સવા આવી ગયા છે ને વકણ લોટ બાંધીને મૂક્યો છે અને બા ગાયો પાવ્યું. આજ તો બાનો નંબર આવી ગયો ગાયો પાવાનો. તો બા તો ગાયો પાવે છે ને આપણે તો ગામમાં ગયા હતા તે હાલ જ ઘેર આવ્યા છીએ. તો ચલો પ્રકાશને તો હજી આવ્યા નહીં. પ્રકાશને આમ ફોન કરીએ કેટલી વાર છે હજી ખેતરમાંથી ઘેર આવવાની. તો ગાઈસ ચલો બહાર રેલો પાવ છે, આપણે પણ જઈએ રેલો પાવા માટે. બહારનું પવરાઈએ ફટોફટ એટલે કોમ પતી જાય. પાવાનો નહીં બા? હા, પીહો તારમાં લાગે લઈ તો જવું, પીવું તો પીહું. તો ચલો પાવા માટે લઈ ગઈએ રેલો. એકનું બા લઈ લઈ, એકનું હું લઈ લઉં. હેડો. તો ચલો ફટોફટ રેલો પી નાખીએ. તો ધૂળેટી રમવાની છે પણ પ્રકાશની હજી ખેતરમાંથી આવે ને તાણે. તો ચલો અને હજી ગાઈઝ હોસ્પિટલ જવાનું છે એક મિત્રને લઈ. તો ફટોફટ કોમ બતાવી દઈએ, પ્રકાશ આવે એટલી કર. ચલો તો ગાઈઝ સંગીતા ભાભી બેસી ગયો છે રોટલા બનાવવા માટે. મગ કમ્પ્લીટ થઈ ગયા, શાક રેડી. તો શાક રેડી થઈ ગયું છે અને સંગીતા ભાભી બેસી ગયો છે રોટલા બનાવવા માટે. સૃષ્ટિ જેમ ના આવી ના પાડતી. તો સૃષ્ટિ ગાયજીના મમ્માના ત્યાંથી આવી જ નહીં 2-3 દિવસથી. 2-3 દિવસથી કન રોકાઈ દીધું. તો ચલો હવે કન રોટલા થઈ છે. વળી છે દાદી શું ખબર ખાવાની છે એટલી વાત મૂકે તો વાર છે. તો ચલો હવે રોટલા થઈ એટલે પછી ખાઈએ. એટલી કર તો પ્રકાશને આવી જાય ઘેર. હા, પૂછ્યું એમ કીધું રેલો લોટો ભરીને મૂકજે, એમ કીધું પાણી પાવા. ડોલ ભરીને તો એમ કીધું લોટો ભરીને મૂકજે. ભૂલી ગયો નહીં. તો કઈ આપણે તો પ્રકાશીઓની વાત જોઈએ હતા. તો પ્રકાશને તો આવી ગયા છે રાજપરી લઈને. રાજપરી આવી હતી ઘેર. ઓ તે બાઇક તો છેલ્લા લઈ જવા તે. હા, ઘરમાં જવા દેવા કું, ઘરમાં જવા દેવા કું. ઓહ એટલે આમ તો દોત મસ્ત ફૂટી ગયા તો બે. આમ તો બિસ્કિટ ખાવે કે ઓટા મારે તો કું. અરે એ પડી જા. અરે વન તો મગજ નહીં.
તો અહીંયા હૈરત પણ અહીં જો કેવું કરે છે લઈ લેજો તે લઈ લે દાળમાં નહીં તારું મગજ જ એવું છે ભાઈ એવું નહીં કરું રાલે મજા નહીં ખાવ્યો ઉતરો કે ઉતરો હે વગર પ્રકાશ બસ લઈ લે બસ બંધ કરો કે ઓહો તો સાવી લઈ લઈએ તાને જપો ના કહો આમ તો જપ વળતી નહીં તવન તો નહીં મેશું ચલો પોટલો સાલ લઈને 4 અને એક લઈને કોણ આવે મમ્મી ને પપ્પા બે તો કઈ મમ્મી ને પપ્પા બે એક લઈને આવશે ને પ્રકાશ ને આવી ગયો બાઈક હા હું નહીં પાડી પ્રકાશ બાઈક લઈને કોણ જીધું તવે યાદ એ બા ઓય કન તો આજે તો વળી એક વખત તોડી છે બાઈક નું લાઈટ પ્રકાશ તે જો હું બાઈક લઈને કારનું જો નહીં જો આતા એ તોડેલું છે તો કઈ જો પ્રકાશ ને તે લાઈટ તોડી ના ઓ હું બાઈક ચલાવીને હું શોધી અડાડ્યો બોનું મારું છે એમ કાઢી નાખો તો ફટ લઈને ને શો હું શો કન જોતું કોણ હું ઓનલાઈન ઈ કણ હું નહીં પાડી નાખ્યું બા હા એ બા ઓને છે ને લાઈટ તોડી નાખી હાલ કરી એમ કરાવી આપણે હોશ કરાવવાના નહીં કા આપણો સલાવું નહીં સલાબુએ નહીં કામ શેર મોકલવા નહીં પૂરું થઈ ગયું જેમ પટી ગયું પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ એમ નહીં બા ચાલી જતી તમને હોશ કરાવું હા પણ એમ નહીં બા આમ બા હો ભળ અરે મારું નો માલસ હું બાઈક લઈને જોઈશ કાલે તે હું તો ખાલી પાર્સલ લેવા જતો ફ્લિપકાર્ટ નું એ હોય કણ જોતું એ વખત તો હતી પણ આ વર્ષે અડાડ્યું ને એવું અડાડી નહીં પ્રકાશ તે રાતી ગયા હતા કે ધોણી લઈને હાલવા એ તમારી પાસે કોમકાજ એવું છે ને કહો મેં બાઈક ત્યાં આવતું ને તો મને ખબર પડી કે એ રાજપરી આવી શું થાય છે હા અને નોમ મારું હાલે તો કઈ જકન તો મેશ્યુ અને ત્રિશુ બે જણો રમું છે ઓ તો જો કઈ કેવું કરે છે બસી કરજે બુની કરી જોજી એમના એમ ડૂસો ના બદલી ઓહો અરે હું લઈને આયા ભૂખાઈ લાગી હતી તો અંદર આયા ને તરત એ ઓછા બગા પાડો બે છોડીઓ બસી કરજે બુની તો કઈ જકન તો બે રમે છે ત્રિશુ ને મેશુ બે પ્રકાશ મેશુ ને રમાડે છે અને બા ત્રિશુ ને રમાડે છે બા ભૂખ લાગી તો નહીં લાગી કોઈ તો રોટલા આવી ગયા તો તેજલ ભાભી લઈને આવી ગયા તો ચલો ગાઈસ થોડી ખાઈ લઈએ ફટોફટ લે માર ખાવું છે તો કઈ અમે તો ખાવા માટે બેસી ગયા છીએ તો મગનું શાક બનાવે છે અને ગવાના રોટલા લેડો ખાવું નહીં છે ને તાર બાજરી ને ના તો ગવાના ખાવા લે બાજરીના કંઈ તો દોતે થાકી ગયા ખાવું બાજરી નું બધું ખાવું તો ચલો ગાઈસ ખાઈ લઈએ પછી પપ્પાને આવ્યા નહીં એટલે તો ખાઈ લઈએ હા આવું એ આવી હતી કે ખાઈ લઈએ ને કંઈ તો આવતા આવે મને તો બૂમો જ પડશે કારણ કે હું તો ખેતરમાં નહોતો આવ્યો એટલે તો કઈ હોય તો ખાવાનું ચાલુ છે ને એક બાજુ આવી છે છાશ છે તાર છાશ ખાવાની છે તો ડૉક્ટર ના નહીં પડે તારા શાક લેતા તમે ડુંગળી તો નહીં કાપી લાજો મને આપજો આ પાલામ છાશ બરોબર તો કઈ છાશ મગનું શાક મજા આવી જાય ને પ્રકાશ હા થોડું વેળો કીધી વેળું હોય તો કઈ જકન તો મમ્મી અને પપ્પા બે જણો ખેતરમાંથી આવી અને ખાવા માટે બેસી ગયો છું ખેતરમાંથી ચાલ લઈને આવી અને ખાવા બેસી ગયો છું અને શેદાજી તો બેઠા શું જમીશું તો કઈ જકન તો પ્રકાશને તો જોવા કે રંગી નાખ્યો છે ઓ તમારું આ ધોઈ નાખ્યું એકલો સોણ હતો દેશી ઓર્ગેનિક છે તો કઈ જકન તો તેજલ ભાભી ને સંગીતા ભાભી પ્લસ હોળી રમવા માટે ધૂળેટી હી હાઈ એ આ ગોબર ગેસ તો જો તો કઈ સંગીતા ભાભીને તો જો કે ધૂળેટી રમવા માટે છે એટલે જતો ડોલ્યો ભરી ભાઈ અને પેલો ઘરમાં બહાર નીકળતો નહીં આ સાઈડ પ્રકાશ જાય છે પેલી સાઈડ બા ઓહો મમ્મીને તો ડોલ્યો ભરી ભાઈ ફરે છે ઓહો ડોલ્યો ભરી ભાઈ તો કઈ જકન દે ઓ દોડક ડોલ્યો લઈને પેલો આવી ગયો ને તે જો બધા મન ના પલાતો ખાલી ઓ સંગીતા ભાભીને તો જો કે રગડા કલર લઈને ફરો શકું એ તો ગાઈસ વાહ વાહ મધુ લેટી રમીને ત્યાં રાખીશ તો એ ઊંઘ્યા તો
મને તો વાગ્યું. મને તો પથરો વાગ્યો. પથરો વાગ્યો. જો ધૂળેટી છે એવી રમાય છે. જો ખાલી ગોમડાની ધૂળેટી એમ નહીં ગોમડાની બરાજી માં તો મુઢાવન મુઢાવ રેત પહેરી આ ગોમડાની બોલી ના હોય. તો કહી દે જો આ કોઈનો ખાડો ભરે રાખો અને માર રગડો કરે તો બધો ભેગો રહેતું નો. તો ગાઈસ જો આ તો ઉલટીઓ કરે. તો ગાઈસ રાકેશને તો ઉલટીઓ થવા માંડી છે. મોઢામાં કંકુ કહી દે છે. મારા વધારે બોલ્યા છું નહીં મોઢા રેત પહેરી અવાજમાં આવ્યા તારના બારા ફરે. વાહ મોતે ગાઈસ બધાને કોણથી ઉડી રમાડી છે. એકલો રગડો કરીને આજુબાજુનો જેનો ઢોર છે ને એ તો સાહેબ પહેલા જ પેલ્યા નહીં. કોઈને પરવાત નહીં પડે. એ વાહ મજા આવે રગડા જ નાખવાનું ઓ તો આ તો ઠેકાણો જ નહીં ને. તારો ઢાળો તો જો મમ્મી તો ઉભી રહી છે બાત બેઠો છે અને હા પ્રકાશ થઈ જાય અલગ અલગ રમત બે. હા ઓહો તમારે તો છે ઠેકાણું જ નહીં. હા મોઢું તો બતાવ ગોરખમુખી મોઢું તો બતાવ. હો તો પ્લાસ્ટિકના બાલ લગાવ્યા છે રોબોટ જેવા થઈ ગયા. હા રોબોટ જેવા. ઓ પેલા તેજલ ભાભી જોઈએ એનો ઢાળો નહીં જોઈ. હું ભરવા આવો છો કઈ પહાણ પલાળવા આવો છો. આટલો બધા નજીક ના આવો ખોટો. ઓ ડોલ ભરી ખટ્ટી મીઠી એ ઓ તે તો કલર તો છે જ નહીં તમારા પાન. તો કાંઈ જકન તો જોયા સંકિતા ભાભી તેજલ ભાભી પ્રકાશ ત્રણ જણો હોળી રમે છે ધૂળેટી. એ પ્રકાશ ની તો લપેટો અંદર હો. એ અરે ઉપર એ ઓછો પલાળું છું. હઈ તો ગાય જો એકણે ફૂલ ધૂમધામથી ધૂળેટી ઉજવાય છે. રાકેશની દશા આવી ગઈ છે. રાકેશને માટીમાં ગારામ નાખી દીધો. મોઢો તો કોઈને ઓળખાતો નહીં. આર્મી વાળો આવ્યો. તો રાકેશ તો નાટ્યો છે. મોઢો તો ઓળખાતો નહીં. તો કઈ તો જોયે પ્રકાશ ની તે અરે ઈશ્વર ના સમય દેખાતું નહીં. પણ તાણ ઉતરો ભાજા તો નેખો નેડો પાણી લાવ પાણી જલ્દી ચોથી લાવ પાણી. અરે દેખાત નહીં કઈ ના. તો કઈ તો ચા મૂકી દીધો છે. મેશુ બેસી છે. મેશુ તો પાટલી ખેંચે છે લે. તું તો પાટલી ખેંચે છે. હા ઉભ થાય
ઉગતા તો એકન તો કઈ ચા મૂકી દીધું છે અને તે રોટલા ને બધું ખાઈ છે ચા ને રોટલા. તો ચલો આપણે થોડો ચા પી લઈએ. આ સાઈડ બા બેઠો છે અલગ. તો ચલો તો કઈ આપણે જઈએ છીએ ખેતરમાં અને મમ્મીને આપણને એમ લાગે છે કે મમ્મીને સાર વાટવા જશે પણ હોય તો જો કાંઈ છે જતા જતા તો આપણા જતા જતા તો ભાઈ ફરે પતાવી દીધું એવી રીતના સાર વાટે બે જણો જો ખેતરમાં આવીને વેફર ખાઈ હવે જો કે હવે વેફર ખાવા રહ્યો છે કાલનું પડ્યું પણ તે સોના સોના આવીને ખોશો ને એકલો એકલો એટલો ના લેવો ખાવો જ નહીં પણ એકલો એકલો ખોશે ખેતરમાં સાર વાટવાડો જલ્દી ફટોફટ. જ તો શું પોટલું તો થયું નહીં હુકાતા નહીં મમ્મી ઓટ આમ પટી જાય નહીં હજી એક જ વખત વટાશે ગમ તો વળશી વળશી નહીં વળું તો રેલ લોન ભરજો તો સરશે કે નહીં મમ્મી હું વળ્યા તો ખરા. તો ગાઈસ ચલો આપણે જઈએ ડુંગળીઓ જોવા ને ગાજર જોવા માટે. આજ તો ઘણા દિવસે હોતો તો મારી કેમ છે તો એકંદર તો કાંઈ ડુંગળીઓ તો મસ્ત થઈ છે. ડુંગળીઓ તો સારી ઓગળી હોય ને એવી લાગે જો ગાઈસ. આપણો ગાજર તો મોટો મોટો થઈ ગયો છે જો ચલો મસ્ત થયો છે. એકાદું સૂંટી જોઈએ ગાઈસ કે ગાજર હજી બે હવે એવું લાગતું નહીં પણ તો એ ટેસ્ટ તો કરીએ. તો ચલો ઓહો આજ તો મમ્મી કાચો છે આજ તો કાંઈ તો કાચો જ જોઈએ હજી રેડી થયો નહીં. તો ચલો મમ્મી અને પતે મમ્મી આજ તો નહીં બે હંડી હજી કેમ ગાજર તૈયાર નહીં થયો જોજે હા જોજો ગાજર તો મજા આવે ખાવાની. હા એટલો વગડે નહીં તો ચલો મમ્મીને તો સાર વાટે છે. ઓહો પોર કે હજી ઊંઘતો નહીં કે હજી પોર તો આવે પોર તો લસણ વધારવા બધી મમ્મી કઈ ઊણું શું પડ્યું છે તો કઈ ઊંઘતે આટલું જ ભાઈ થોડું એક જ ભાઈ. તો ચલો આપણે તો ફતેપુર જવાનું થોડું કોમ છે તો જતાઈએ. ના તવાન નહીં આપું છે ના ના પાછો આવવાને વળી લેતા જઈએ ને આવવાની બધું મજા ના આવે. આજ તો શું રાખીશ ખબર એમ નહીં આજ તો શું રાખીશ ખબર પ્રકાશનું દૂધ ભરાવા કાઢવાનું છે અને મારે ફતેપુર જવાનું છે. ના હું તો હેડ્યો અમે એકલો ના 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 તો ચલો હોય તો સારું વાટશી એ તો બધા સંભાળશી. તો ચલો આપણે જઈએ ગાઈ. તો ગાઈ પ્રકાશ તો નહીં ધોઈને આમ તૈયાર થઈ ગયો નહીં પટી દે ઓળી ઓળી તો પતી દે પણ ધૂળેટી એ પતી દે તે ઓળી કે ધૂળેટી કે હરખું જ કહેવાય પ્રકાશ. હું તો નહીં ધોઈને ફ્રેશ થયો હું આવું ફતેપુર જતા આવું કે પેલું કોમ છે મારા થોડું જે પટાવતા આવું. તો ચલો કઈ આપણે ફતેપુર જતા આવીએ ફટોફટ એટલે એ કોમ પતી જાય. પ્રકાશ દૂધ લઈને જવા આજ તો દૂધ ભરાવતા આવજો બરાબર. હું જાઉં ના હું વહેલો નહીં આવું વાર જ થયો મારે તો દૂધ ભરાવતા આવજો હજી મારે આવીને પાછું જવું પડે. તો કઈ આપણે તો સૃષ્ટિને લેવા માટે આવ્યા છીએ તો સૃષ્ટિ તો આવે છે તો ચલો સૃષ્ટિને લેતા જઈએ ઘેર આવ્યા હતા એમના એમ લેડ. તો કઈ શેતાજી તો એકણ ઊંઘી ગયા છે તો બાર બધા હું કરે જઈએ ચલો. તો કઈ આખો દાડો ધૂળેટી રમી છે અને અમે અત્યારે કપડો ધોવાનો વારો આવ્યો. હા 12 મહિને ધૂળેટી તો 12 મહિને જ આવતા રોજ થોડી ધૂળેટી હોય રમી તો પડે અમે શું ઓછી રમ્યા છો તે હા ઓછી તો રમ્યો નહીં વારો તો આલ્યો જ નહીં મોઢું રેત ખાધું તો વારો તો આલ્યો જ નહીં. તો ચલો કપડો ધોવાય છે તો સંગીતા ભાભી હું કરી જઈએ. તો કઈ સૃષ્ટિને તો આપણે લેવા જ ગયા તો સૃષ્ટિ તો આવી છે અને સૃષ્ટિ ખાય છે મસ્ત મજાનું સવણું આપણો નહીં ભાવે એવું શું કરવું છે ચલો કઈ પેલા ગોળો બનવો તો સંગીતા ભાભી બેસી ગયો છે લોટ બાંધવા માટે નહીં તો લોટ બધા છે પેલી સાઈડ મમ્મીએ ચાર નાખવા જતી રહી અને લોટ બધા તો અને પેલી સાઈડ કપડો ધોવાય બધો કોમ હંગાજ થઈ રહ્યો. તો કહે તો પપ્પા અને બા બે જણા બેઠો છે ખાવાનું નહીં થયું હજી
હા નથી હજી તો મમ્મીએ તો આગળ તો શાક મૂકી દીધું સળવા માટે નહીં મમ્મી બે બાજુ બે બાજુ શાક મૂકી તો મમ્મીએ તો શાક મૂકી દીધું ફટોફટ બનાવો કે મોડું ના થઈ ગયું તો મમ્મી મોડું તો થઈ જાય કે નહીં થયું મોડું તો થયું જ છે મોડું તો થાય 8:30 થયા તો મમ્મીએ કાંઈ શાક બનાવવા મૂકી દીધું છે તો ચલો ફટોફટ મમ્મી બની લે એટલે ખાઈ લઈએ કારણ તો કઈ જકન તો બા અને શેતાજી બે જણો ખાવા માટે બેસી ગયો છે અને મારે હજી ખાવાનું બાકી છે અને સંગીતા બાપી ઊંઘ્યો છે ખાવા નહીં તો ખાઈ લે ખડા તો ચલો હા વળી આ બધો ખાવા બેઠો છે ને આ હું નહીં પેલું તપેલા મીન વળી આ બધો ખાવા બેઠો છે એમ ખાઈએ એમ સડી ગયું છે તાર હું એમને થોડા ખાવા બેઠા ત્યારે તો ગાય તમે તો ખાવા માટે બેસી જાય છે એટલે કે તને ખાવ તો એકન તો પપ્પા મમ્મી અને હું ત્રણ જણો ખાવા માટે બેસી ગયા છીએ તો ગવાના રોટલા અને રોટલા બીજા બનાવવા જોઈએ બહાર રોટલા થઈ રવાય બહાર થઈ નહીં રવાય ઓછા છે થોડું બહાર બને તો ચલો ગાઈસ ખાવાનું ચાલુ કરીએ આવું લે ખાવો છે હેડો તો ચલો ગાઈસ વાગી ગયા છે 10:30 અને આપણે અહીંયા આપણો વ્લોગ અત્યારે આવું પૂરો કરીએ છીએ અને કાલે સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં